આ ગામમાં હું કેટલા મહિને આવ્યો આ ગામમાં એટલા રૂપિયા કમાણો તો ને કે 3-4 મહિના દુબઈ ફરીને આવ્યો અને આ પાછો આવ્યો છું ને એવો આ ગામમાં જ આવ્યો છું આમ પાછું 2-2.5 લાખ રૂપિયા જેવું લઈને જતું રહું છે ને આ વખત તો જવાનો છે એવો વિચાર છે અમેરિકા જવાનો વિચાર છે આ વખત તો અમેરિકા જાઉં પાછું એક બૈરીને તો દુબઈ મેકીને આવ્યો છું અને બીજી બૈરી તો ઘેર છે આ બીજી બૈરીને ઘેર મેકીને આવ્યો છું ને એને તો કહીને મેલ્યું છે કે તું ખાલી વૈકન રહ હું 2 દાડા ખાલી ભીખ માગવા જાઉં છું ને 2 દાડા ભીખ માગીને આવો ને એવો તને હોનાનો દોરો કરી આલવો તાને હોનાનો દોરો કરી આલવાનો હોય અમારે તો આવો આ ગોમરોમાં રહી એવો ના હોય મારે તો બૈરું 2.5 લાખના તો ખાલી આ કોનામાં બુટ્ટી પહેરે છે 2.5 લાખની લેડો આ ઘર બાજુ જવા તો દો એ છોકરા જોઈ જો તાર બાપુ ઘેર અને આવું કર્યું છે આ ભીખ માંગવાનો ધંધો લાગે છે ટી-શર્ટ પહેરી છે આ ટી-શર્ટ થી ગરમી લાગે છે કે પહેરી છે ઓવા ના મી કીધું પાછો મારો જેવો ધંધો તો સારું નહીં કરે તી એ ના હું થોડો ભિખારી છું કોઈ ભિખારી કરે નહીં ઓમય તો આ તો રોજી રોટી છે તને ખબર ના પડે ઓમો હા હેડો હા કેટલા પોક્યા હા અમાર સાતબાર સાત હા વાંધો નહીં હા શાંતિ જોતા એ હા બુરબા હા કરો છો આપણો નહીં ભીખો જો અંબાજી તમે નહીં ગયા તે માર ભાઈ જાણો એટલે હમાસાર લેતો તો કીધું શું છે વરસાદ શક તે કેટલા પહોંચ્યા છે એરા હટલામાં બરબાદ પોક્યા એવું છે રાતની કાલ વધતા હેડા હતા હા હું એ ગયો તો પણ હેડી નતો એ કીધે પાછો આવતો રહ્યો કઈ જતા તાને આપણે તો હેડી નહીં જતા અહીંયા આપણે હેડાય ના આપણે એસટીમજી છે હું તો કેરાલો ઉઠી ગયો તો પણ થાકી ગયો કે પાછો આવતો રહ્યો રિટર્નમાં પેલી બસ નહીં આવતી એટલે બેસી પાછો આવતો રહ્યો એ ના હેડીએ તો ના જવાય તાને આ જો બોચમાં ભાવતું જ નહીં ને વાત તમારી સાચી છે. બીજું બધું શું ચાલે છે ચાલુ થઈ જાય રે આ કોણ આવ્યું પાછું વળી ઓળખો છો ને હું કોણ આવ્યું નહીં એવો રાખતા યાર અરે આ તો પેલો નહીં પેલો જ્યાંનો ચકરો હતો આ જેવડો મોટો થઈ ગયો આપણા લાયક થઈ ગયો છે ને આ તો વડનગર હતા પેલી સીટોમાં પગે લબડી જતો રહ્યો છે ને આપણા બસ સ્ટેન્ડમાં લાવો હેડો હાલો બુની કરાવો ભાઈ અમારે બુંદી ગાવાના નહીં હજી બુની કરાવીએ તમને આ માગવા આવ્યો છું ને આમાં મારા ધક્કોના પર હાલો હેડો હા હેડ આવ્યો છે હું કોમ કર પેલા ઘઉં પર હાલશે થોડા થી જાય હું ઘઉં લે તાને ડબ્બામાં ઘઉં લેતા આવા ઘઉં તાને તાને ઘઉં તો મારા ટેમ્પા ભરીને આવે છે આવા ઘઉં નહીં લેતા અમે અમારે તો 500,000 ની કરતી નોટો જ લેવાની છે અરે હવે અમે મજૂરી કર્યા મળી જઈએ છીએ તું હું 500 ની વાતો કરી છે ભાઈ આ તાન હું કરું છું આપણા દોણા પર એસીમાં બેહી રહેલો લાગુ છું આ મજૂરી તો કરું છું તાન હું ભાઈ અમે ટંક મજૂરી છે તાનો 100 રૂપિયા આવે છે 500 ની 1000 ની વાતો અમારે ક્યાં ના હોય બીજો શોખ હોય ને હેરી ઈ 500 ને 1000 માંગવા કે મારા તાના રિક્ષામાં આવું છું એ બધો ભારો નહીં કાઢવાનો વાત કરો છો તે અમારે હાલવાનો એ રિક્ષાનો ભારો અમારે હાલવાનો હોય ત્યાં હું મજૂરી કરું છું એના પૈસા માંગુ છું એટલે ભીખ માંગવા તું આવ્યો છું કે અમે તાર પાસે ભીખ માંગે છે કે છે તને એ બધું મારા ના જોવાનું ભાઈ તઈ લાવો ને હેડો બુનીના ટાઈમે આવું નહીં કરવાનું જો બુની અમારા પાસે દહીં ના પેલામાં ઘઉં છે હાલશે સપટીથી લઈ જાય હું ઘઉં નહીં લેતો હું ઘઉં લેતો હોય તો આવો પોટકો પાછળ ના ભરાયો હોય પૈસા તો હોય તો હાલો ને જાય પછી 500 ની નોટ છે હા તે 500 ની જ લેવાની છે લાવો ને ના યાર 500 નો જ ના મળે તને કેટલા હાલશો પૈસા નહીં અમે તો 10 રૂપિયા લે 10 રૂપિયા તો ચકણીએ ના આવે તો બસ નહીં તાન પૈસા લાવો કે આ વળી મર્યાદામાં બોલું છું તાર જો આ ધોખું તમારા માટે જ લઈને આવ્યો છું પાછું હું તો જબ જાતો ગરમી બેસ લે લેવા ખાવા કોઈ નહીં હમણાં ઉપરી ગઈ પૈસા કાઢવા કરો ને દાદાગીરી કઈ પૈસા લેવાના દાદાગીરી તાન હું પ્રેમથી માંગુ છું તારનો કલાક થી કગરાવો છો હાલતા નહીં રૂપિયો હા લાવજે લાય પૈસા છૂટા નહીં હું 100 રૂપિયા આલું લાય હો નહીં લ્યો આ 500 ના હમ 500 ના હોય વાપરું તું ગૂગલ પે વાપરે છે હા ગૂગલ પે વાપરે છે તો તાન ગૂગલ પે વાપરે છે જોજે આર્યો અમાર પાસે પૈસા નહીં ના રે પેલી એ કરાવું બધા નહીં ના આજે તો હોવા જ નાખજો
હોત ના હોવાનો તો ના તો પણ છે પૈસા 3 મિનિટો એકરામ 3 મિનિટો કરે ને તો થઈ ગયા લ્યો ને હા ભાઈ વાળી ભિખારી ભાઈ દાદાગીરી આ કરી વાત તો તાન છે વા આ તો જે બંધુએ કાળું મેચ પહેરીને આવ્યો છે. દાદાગીરી જેટલી આ તો કરે. ખાલી નોમના જ ભિખારી હોય ને કા ભિખારી ના હોય પાછા અને બહેરો છોકરો ઘેર હોય તો આ તો દાગીના બાગીના લઈ જાય કે આ તો. લઈ જ જાય કા તો અને આ પેલા દોણા લેવાનું કીધું છે કે દોણા અમાર ના જોવું. નાના તો ના લઈ પૈસા આલો, ઈ કે છે. ઉપાડે કે હા તાણ હોવા આ તો ઓછા નહીં કાકો તું ઊંઘી રહ્યા છે? કાકા હા પૈસા લાવો કે કોક પૈસા જ નહીં ભાઈ આ પૈસા એ પડી ગયો છે હું જાટો એને પડી રહ્યો છું તમારા પાસે નાંબા માંગે છે લાવો હેડો પૈસા હું જાટો એને પડી રહ્યો છું ભાઈ આ વાહણ ધોવે એવું જ કોઈ નહીં આ બધું જોક ત્યાં વાહણ ઉપર ઊંઘવાનું હોય તારા મારા કોણ આગું કરે એવું છે હું એકલો છું અને કોઈ ચૂસો હું બીમારી થઈ હોવા શકું ભાઈ સારું હેડો તમારા પાસેથી તો કોઈ નહીં લેવું હા કોઈ છોકરા બોકરા નહીં ઘેર કોઈ નહીં એકલા જ છો એકલા એ છોકરા નોકરી જાય છોકરા નોકરી કરીશું તો લાવો કે તાણ પણ મને થોડું હાલીને જશે બધું ઘરમાં પર્યા તો હુ કર કોઈ નહીં ઘર આ પડી તાર પેજીને જે લેવું એ લઈ જા કોઈ નહીં લેવું ચાલશે તાન અલે આ તારી બૂટ પર્યા છે અલે બૂટ રવા જા પેલા છોકરાના છે તને ખબર ના પડે કશું આલ્યું છે રૂપિયો આલ્યો છે રવા જા પેલા છોકરાના છે યા આ પરો પહેરાવજો હા લઈ જા ને હેડ હારો બૂટે લઈ ગયો પેલા છોકરાના આ પેલા કાકા વાળી પૈસા માંગે તે આલ્યા ના અને બે ઠોહા ખાઈને પછી આખેરમાં પૈસા આલવા જ પડ્યા કાકા પાસે જવા દે મને ઓ કાકા આવો બેહો હાલો કીધું કોક હું કીધું હાલો ઉભા તો ચમ હું તો કહું કોક મહેમાન છે ત્યાં તાન હું મહેમાન નહીં આ ખખરાવો તો ને તો ભિખારી છો કોક હારે તો હું જતો રહું પૈસા આલજો તે પૈસા તો નહીં આ ફોન હે 20 ગુજામણ પૈસા નહીં જેમ પૈસા નહીં આ તો હપ્તો બાઉન્સ થઈ ગયો છે ટેન્શનમાં ઊંઘે નથી આવતી તો ઊંઘે તો જોરેથી પૈસા આલજો તે હેડો અલે ભલા આદમી પૈસા નહીં હું લેવા લોહી પીવો અરે હું પેલો જેવું કરવું પડશે અરે આ લાતો કે ભૂત બાતો છે નહીં માનતો આ છેલ્લી વખત કહું છું પૈસા આલો પૈસા નહીં પૈસા આલો કે પૈસા આલો અલે પૈસા નહીં આ વળી અલે બોલતો ફોન નહીં ના હપ્તા બાકી છે પડી રહ્યો ને હમણાં મેરો તો ઓર થઈ ગઈ અલે આવી રીતના ભીખ મગાતી હા આવી રીતે નાખું છું જે તોરવું હોય તોરી લેવાનું રોજ આવું છું આ ગામમાં વાત કરીશ તે તમારે જેવો તો આ રીતના ભીખ મગાય પ્રેમથી કહીએ છીએ કે હાલતા વાલતા સોનાઈ ને આ જરબુ તોરી ના હોય મેલો તો અલે પણ હોય તો હાલ લે કા આ રીતના ભીખ મગાતી હેડ તારે ઊંઘવાનું હોય તો ફોન હાલતો તા લે આ ફોન માં કશું નહીં મળે તો હપ્તા ભરે જ તાન હપ્તા તારા ભરવાના છે ગરમી જોર દબાવે છે નહીં જબ્બર દબાવે ચેડ એસો રે છોકરો ઘેર જઈએ સાબુ ના તાર તો કોમ છે મારા તો કોઈ કોમ નહીં પણ આ માગવા આવ્યો છું કોક તો હાલો અરે હું કરું છું એ તું તો હાલવા તો જોઈ જાય યાર પણ પૈસા લઈ લઈશ મારા લાય નહીં પડી હું પડી ગયો લાય ના કર હમણાં મારી પાછી અસલી થી હા રહ્યો ને હા નાખો કે જે એ તો મારો ને મારો નાખ્યો છે નહીં પૈસા નહીં હું નહીં પૈસા અંબાજી જવું તું આ પૈસા ભાઈ તો નતા આ ઓના પાસે તો આ નોકરી હોય ઓલું ગ્રો પહેરે છે ને બહુ મોટી નોકરી 50,000 રૂપિયા પગાર છે મહિનાનો મહિનાનો તાણ. ઓહો લાવો ભાઈ હું મારા કોઈ નહીં હાલતું અલ્યા હું ગોડા નોકરી આપશે ને પૈસા સોગન સંગાત ખવડાવો, લે. સોગન, સોગન. સોગન ના ખવડાવાય એવી સોગનો ખવડાવાતી પૈસા બહુ છે ને પા. પૈસા તો લાવો નહીં લે હંગાત લઈને ફરતો હું લે ગૂગલ પે છે લે કરું ગૂગલ પે કેટલા નાખી કે તાર જેટલા જોતા એટલા નાખું 10 રૂપિયા નાખું 20 રૂપિયા નાખું એવા ગૂગલ પે મારે નહીં લેવું ગૂગલ પે તો હમણાં પેલા કાકાના લીધા છે મને કહી ગયા 100 રૂપિયા જ ના 500 રૂપિયા નાખવાનું કે હા, આ નાખશે હું જઉં એ ઉભો રે એ ચો નાખી તું બે 5 લેવાના છું ઉભો રે એટલે માર કોમ છે દાદાગીરી કેવી કરે છે આ વરી બોલતો નહીં એકલા પૈસા લાય મારા પાસે નહીં લે હાલ તાર પાસે હોય તો પૈસા મારા પાસે નહીં આ.
આ કવર એટલું છે એ ડૂસા ખાઈ ગયેલું. લાય લે આ 10 રૂપિયા છે લઈ લે અલે અલે 10 મને રૂપિયા 10 રૂપિયા નહીં આવતો ને એનો હાલે. 10 રૂપિયા જોયા કે તાન દિયોર 500 રૂપિયા ના હોય 500 રૂપિયા હું લઉં છું 10 રૂપિયા નહીં ચાલ આમ ઉપર 500 ની નોટ નાખે કે 510 રૂપિયા લખાઈ જાય પેલો સિક્કો તમારો પડી ગયો છે? લે અરે એ આ નેના દિયોરો જો જતા રહ્યા લઈને પૈસા લઈને મારા જતા રહ્યા માર તો આ વાટકામાં થાય એ લઈને નાહી ગયા હું શું કરું આખા દારાને જે આયા તા એ જ્યાં